પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નો કરાવશે શુભારંભ. જનસભાને પણ કરશે સંબોધિત. ગામ વધશે તો દેશ આગળ વધશેનું મહોત્સવનું આદર્શ વાક્ય. કામકાજ કરતી મહિલાઓને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આપશે મોટી ભેટ. નવી દિલ્હીમાં મહિલા હોસ્ટેલ સુષ્મા ભવનનું કરશે ઉદ્ઘાટન, તો પશુ સારવાર કેન્દ્ર રાષ્ટ્રને કરશે સમર્પિત. ચીનમાં માનવ મેટાન્યુમો વાયરસના કેસ સામે આવતા ભારત સતર્ક. પરિસ્થિતિ પર આરોગ્ય મંત્રાલયની ચાંપતી નજર. કહ્યું, ચિંતાનું કોઈ કારણ નહીં. ભારતમાં આ વાયરસના હાલ એક પણ કેસ નહીં. લોજિસ્ટિક્સ અને કાર્ગો મૂવમેન્ટની સુગમતા અંગેની કાર્યક્ષમતા માટેના લીડ્સ રેન્કિંગ 2024માં ગુજરાત સતત છઠ્ઠા વર્ષે દેશમાં રહ્યું ટોચ પર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિઝનરી લીડરશિપ હેઠળ સિદ્ધિ મેળવવામાં સુવિધાઓની ઉપલબ્ધતા, ગુણવત્તા અને વ્યવસાય સુગમતાનો મહત્વનો ફાળો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો કરાવશે પ્રારંભ. આ વર્ષે વિક્રમજનક સંખ્યામાં 71,30,000થી વધુ રમતવીરો લેશે ભાગ. ખેલ મહાકુંભ 2.0ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ 3 શાળા, જિલ્લાવાર 3 શાળા તેમજ માનપાની શ્રેષ્ઠ 3 શાળાને રોકડ પુરસ્કારથી કરાશે સન્માનિત. સુરતમાં વધુ 6 બોગસ ડોક્ટરોનો પર્દાફાશ. ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા નકલી તબીબોના ક્લિનિક પર પોલીસે અને જિલ્લા આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા. મોટા પ્રમાણમાં દવાઓનો જથ્થો પણ કર્યો જપ્ત. દૂધમાં ભેળસેળ મામલે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એક્શનમાં. રાજ્યમાં 182થી વધુ દૂધના ટેન્કરોને કરાઈ આકસ્મિક તપાસ. 15 લાખ લીટરથી વધુનો જથ્થો ધારાધોરણ મુજબનો અન્ય રાજ્યમાંથી આવતા દૂધના 29 સર્વેલન્સ નમૂના વધુ તપાસ માટે મોકલાયા. ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાતા ઠંડીથી આંશિક રાહત, તો સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડીની ઝપટમાં. દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી 0. પહાડો પર હિમપાત સાથે વરસાદ થવાનું અનુમાન. અને સિડની ટેસ્ટનો આજે બીજો દિવસ. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં નોંધાવ્યા 5 વિકેટે 133 રન. ભારત તરફથી બુમરાહ અને સિરાજે ઢવીએ 2 વિકેટ ઝડપી. ભારતે પ્રથમ ઇનિંગમાં નોંધાવ્યા 185 રન.